તો મિત્રો નાના સા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે એક પાલીતાણા આજુબાજુ એક ફરવાલાયક સ્થળ છે કદમગીરી. તો આજ આપણે એનો નાનો બ્લોક બનાવી છે, કેવું છે, મજા કેવી આવે છે. તો બ્લોકમાં જોવો આગળ મજા આવી છે. એન્ડ લગન જોઈજો અમારો બ્લોગ. તો ચાલો હવે અમે જઈએ છીએ. તો મિત્રો અમે આવી છીએ સાવરકુંડલા સાઈડથી. તો અડધો રસ્તો અમારો કમ્પ્લીટ થઈ ગયો છે. અમે જેસર ચા પાણીના વોલ્ટમાં ઊભા છીએ અને હવે આનાથી આગળ નીકળીશું. તો મિત્રો અહીંના રસ્તામાં હાલવાની મજા જ કાંક અલગ છે. મિત્રો અમે મંદિરની પાસે પહોંચી ગયા છીએ. તો અહીંથી હવે 4 કિલોમીટર મિત્રો મંદિર આપણથી દૂર છે. તો મિત્રો અહીંયા પહોંચ્યા પછી 3 મંદિર છે. એક આપણે જૈન દેરાસર અને એક આપણે મોરારજી બાપુની પાછળ જગ્યા હોતન છે. તો આપણે જવાનું છે આ મેન મંદિરે. મિત્રો હજી આનાથી આપણે આગળ ચાલવું જોઈએ. આગળ ચાલ્યા પછી એનો અલગથી રસ્તો આવે છે જે ડુંગરા તરફ જાય છે ઉપર. તો હાલો મિત્રો હવે ત્યાં જાય. તો મિત્રો મંદિર પાછળનો રસ્તો 4 કિલોમીટરનો છે. એ આ રીતનો રસ્તો છે ડુંગર વાળો. તો મિત્રો આ છે જવાનો રસ્તો. એટલે 4 વ્હીલ ને 2 વ્હીલ તો વહી જાય છે, પણ થોડોક રસ્તો ઊંચાઈનો છે એટલે થોડીક તકલીફ પડે છે. આપણે ઠેઠ જવાનું છે ઓલી ટોચ ઉપર, અને અહીંથી ઠેઠ 4 વ્હીલ દેખાય છે. આ લગન રસ્તો છે જવાનો ગાડીઓ લઈને. રસ્તો છે એકદમ ઝકાસ. તો મિત્રો આથી ફૂલ સડાઈનો રસ્તો આવી ગયો છે. આગળ એક નાનું 4 વ્હીલનું પાર્કિંગ પણ છે. જો તમે 4 વ્હીલ ત્યાં મેક્યું તો મેકી શકો છો. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ખેત મંદિરે. થોડુંક ઊંચાઈમાં વધારે છે. ખેત સુધી 2 વ્હીલ પણ આવી જાય છે, પણ તકલીફ વધારે થાય છે. સડાઈ વાળો રસ્તો જાજો છે. તો આ માતાજીનું મંદિર. તો ફાઇનલી હવે આપણે ત્યાં જઈને આપણે માતાજીના પેલા દર્શન કરીશું. તો આ મેન ગેટ છે. આનાથી અમે અંદર જઈ પહેલાં દર્શન કરીશું, પછી આખો મંદિર કઈ રીતનું છે એ તમને બતાવીશું. તો ઠેઠ લગણ ઉપર ગાડી લાવી પણ તોય આવી શકે એમ છે. તો ઉપર મંદિરનું કામ હજી ચાલુ છે. ઘણી મોટી સંખ્યામાં પણ માણસો અહીંયા દર્શન માટે આવે છે. તો આ માતાજીનું મેન મંદિર છે. કામ હજી મંદિરનું ચાલુ છે અને આખો તમને નજારો બતાવી. મંદિર આગળ મેન ગ્રાઉન્ડ છે. અહીંયા નજારો બહુ સારો છે એટલે અમે 2-3 ફોટા પાડીશું અમારા ગ્રુપના. પછી મંદિરની ઓલી સાઈડ અમે તમને બતાવીશું. તો મિત્રો આ મંદિર બહુ ઊંચાઈ ઉપર છે એટલે ત્યાંથી તમે આખો નજારો પણ જોઈ શકો છો કે આ માતાની દેવ મંદિર છે અને અહીંયા માતાની ગુફા છે. તો આપણે ગુફાના પણ દર્શન કરવાના છે. તો આ ગુફા બહુ સાંકડી છે એટલે એકારી 4-5 વ્યક્તિ નથી જઈ શકતા. એક વ્યક્તિ જઈ શકે. ગુફા બહુ ઊંડી નથી, થોડીક એટલી ગુફા છે. ત્યાં તો અમે દર્શન કરીને હવે આનાથી અમે પાછા વળવી છીએ. તો આપણે જોઈ શકો છો આ ગુફામાંથી આ ભાઈ બહાર આવે છે. તો કેવી રીતનું અહીંયા છે દૃશ્ય. તો મિત્રો હવે નાસ્તા પાણી થઈ ગયા છે. તો આપણે એક જુનાગઢની સીડી તમે જોઈ લેશે. એ ટાઈપની સીડી આ મંદિર પાછળ વચ્ચે જાય છે. ત્યાં નાનું મંદિર છે.
તો હવે અહીંયા જઈશું. તો આ પાછળની સાઈડના દાદરા છે જે આપણા મંદિરની પાછળથી જવાય છે. તો અહીંથી તમે નજારો જોવો કેવો મસ્ત જોવો મળશે તમને. મિની કેદારનાથ. તો મિત્રો બહુ સારી જગ્યા છે, ફરવાલાયક સ્થળ છે. તમે ફેમિલીમાં પણ આવીશો તો ચાલશે એ રીતનું છે. ઉપર મંદિર છે, આ જૂની સીડી છે. જો તમારે કેદારનાથ ઘોડે જો ચાલવું હોય તો આ બાજુના દેરાસર પાસેથી તમે સીડીએથી પણ હોતે આવી શકો છો. અને આ આપણો નજારો બહુ સારો છે. બગડાણાથી આવવું હોય તો કમળાઈ માતાનું મંદિર 10 કિલોમીટર થાય છે. જેસરથી આવવું હોય તો 20 કિલોમીટર થાય છે. તો મિત્રો આપણે જે પાલીતાણાનો ડેમ કહીએ, આ આખો પાલીતાણાનો ડેમ છે, આ શેત્રુંજી નદી વાળો. મજા બહુ તો મિત્રો અમે આ અમારો નાનકડો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો હવે મળીએ બીજા વિડીયોમાં પાછા. તો જય માતાજી, હર હર મહાદેવ.